તમારે સુરતમાં જઈને અમદાવાદમાં ખુલકી જેવડા મકાનમાં રહીને પરસેવાથી નાહીને છોકરા સૈયા બિચારા જેમ તેમ તમારે હાલત ભિખારી જેવી થઈ જાય એવી રીતે કસમકસથી રહેવું તે અહીંયા શું વાંધો છે? ગામડામાં કોણે કાઢી મૂક્યા? અહીંથી બસ જાય છે, જાતા માણસો નથી, માલ સામાન જાય, બાજરો ને ઘઉં ને ચોખા ને ચણાની દાળ ને ફલાણું ને મીઠું ને હળદર ને લોટ ને ધૂળ પડી ભલામણા. તો અહીંયા ખાવ ને આ રહ્યું ઘરમાં તમારે અહીંથી ન્યા મગાવીને ખાવું, માવતરને હેરાન કરવા. તે અહીંયા શું વાંધો તમારે ખાવામાં? માવતર અહીંયા ગામડામાં બિચારા મારો છોકરો સુરત કામમાં ગયો એ ખપાવી દે, અહીંયા નથી એના કોઈ હાથ પગ દબાવનારું, નથી એનો કોઈ હાથ પકડનારું. હાજા માંદા થયો પૂછ આપણે ફોન કરીને પછી કે પપ્પા તમે અથવા તો બાપા તમે એમ કે દવા લઈ લેજો, બાપા મૂર્ખ છે ન લઈ લે, એ તો લઈ જ લે ને, તું ન કહેતોય લઈ લે. ત્યાં જિંદગી આખી તમને કહું સાબરમતીના કેદીની જેમ તમારે જીવવું, નાની ખોલકીમાં પતરાવાળી હોય એમાં, અને ટરડ ટરડ પંખો હાલતો હોય લેવા દેવા વગરનો, અને એનો કોઈ મતલબ છે જિંદગી જીવવાનો? અને પાછું ખાલી ફાંકા ફોદારી જ ને ત્યાંથી અહીં આવીને કહેવાનું ને હું સુરતમાં રત્ન કલાકાર છું, અહીંયા ભલે 2 જોડી કપડાં હિવરાવીને તમે આવ્યા હોય ઊંચી પાછીના કરીને, તમારી ઉપર બોજ છે, લોનના હપ્તા છે, ઊંચી પાછીના છે, મળતા નથી, તમે બધું તમારા ધણી કે તમારા જે કોઈ મેઇન માણસ છે ઘરનો મોભી સતત ટ્રેસમાં રહે અને કોક દી તમને પંખે લટકતો મળે. એના કરતાં ગામડામાં તમારે ખેતરવામાં તમારું ઘર હોય, ફળિયું હોય, લેર. અને હવે ગામડું શબ્દ તો ખાલી કહેવાનું છે ને. હવે સુરતથી એમ કે આપણે ક્યાં પાછું આવવું, એમ કે કારણ વગર ધારો કે બહુ કમાણી ન હોય તો એમ જાણે કે ગામમાં જઈને હું મોઢું બતાવું. એટલે ભાઈ નથી કમાણી, શું ફેર પડે? તેંડુલકરે 0માં આઉટ થાય, હાલો આવે છે, બીજું શું ફેર પડે? તેંડુલકરે હાલો નથી આવતો, 0માં નથી આઉટ થતો, કોહલી નથી થતો આઉટ 0માં, તો શું ફેર પડે છે? એ બધી જ બેનું દીકરીઓને કહું જે લોકો પરડીને સુરત જવાનો કે સુરત શહેરમાં રહેવાનો જીદ કરતા હોય એવી બધી બેન દીકરીઓને કહું તમારા પતિને હૈયા ધારણ આપો અને એને કયો 2 ધડક હાલો હું આગળ વધું છું, આપણે જઈએ ગામડે પાછા, મોજ કરો, તમારી 5 વીઘા જમીન છે, ખેડી ખા, હું 2 માણસ, હું મદદ કરવા લાગીશ. અર્ધાંગીની એને જ તો કહેવાય ને, શેઠ કામનો હું, મને કયો સુખમાં તો તમે અમથાય અમને મદદ કરો ને, એ તો તમે ગહો છો એટલે ને. હું 25 હીરા ગહું, 30 હીરા ગહું, મારા વખાણ કે વાહ જગદીશભાઈ બહુ સારા રત્ન કલા, એમાં મારી ક્યાં પ્રશંસા કરી? તમને હીરા મળ્યા એની પ્રશંસા છે. સુરત અને સૌરાષ્ટ્ર આમ તો એકબીજાના પર્યાય માનવામાં આવે છે, કારણ કે સૌરાષ્ટ્રના મોટાભાગના લોકો સુરતમાં હીરા ઘસવાનું કામ કરે છે, રત્ન કલાકાર તરીકે કામ કરે છે, પરંતુ છેલ્લા કેટલાક 2-3 વર્ષથી જે મંદીનો માહોલ ચાલી રહ્યો છે તેની વચ્ચે હવે જે રત્ન કલાકારો છે તે નહીં સુરત કે નહીં સૌરાષ્ટ્ર તેની વચ્ચે જીવી રહ્યા હોય તેવી પરિસ્થિતિ છે. ત્યારે આ વાતને હકીકત તેની પાછળનું શું કહાની છે, તેની પાછળનું શું સત્ય છે તે જાણવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાયા છે. સર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું વાત ગુજરાતીમાં. સર, સુરત અને સૌરાષ્ટ્રને એકબીજાના પર્યાય માનવામાં આવે છે, અને ભાવનગર જુઓ, અમરેલી કે જુનાગઢ, સૌરાષ્ટ્રના મોટાભાગના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાંના લોકો મોટાભાગના સુરત વસે છે અને હીરા ઘસવાના કામ સાથે જોડાયેલા છે. અત્યારની જે સ્થિતિ છે બહુ બારીકાઈથી સર સમજવું છે, શું કહેશો આ અંગે? જુઓ, મંદી છે, પહેલાં તો એમ કહે છે કે 1.5-2 વર્ષથી મંદી છે ને કદાચિત 1.5-2 વર્ષ રહે ખરી હજી. બિલકુલ. પણ હું એને એમ કહું છું કે આ મંદી છે ને એ મંદી ઓછી અને માલિકોની રમત ગંદી વધુ છે. હીરાના જે માલિકો છે, હીરાની ઘંટી ચલાવનારા છે, એની રમત જરાક ગંદી છે, એટલે આ મંદી છે. શું કામ? તમારે ત્યાં 1 વર્ષ નબળું ચોમાસું જાય, ખેતરમાં એકે પાક ઉગે એમ ન હોય, કોઈ ખેતર વાઢી નાખે જવા દે છે, કોઈ ખેતર વેચી નાખે છે, અને એ સમયે બળદ કાંઈ કામના નથી હોતા, કોઈ નાખી દે છે, બળદને કતલખાને નાખી દે છે. બિલકુલ. ગાય વહુકી જાય, કોઈ કાઢી મૂકે છે. બિલકુલ. તો તમારે ત્યાં જે તમારે આ દૂધણા ઢોર છે, તમે હીરાને રત્ન કલાકાર કયો છો, મંદી 2008માં આવી હતી, મંદી અત્યારે પ્રમાણમાં છે, બુદ્ધિપૂર્વકની, સમજી લ્યો. પણ મને એક વિચાર આવે છે સાહેબ કે સૌજીભાઈ ધોળકિયા સહિતની જે 8 થી 10 ફર્મનું જે રામકૃષ્ણ બહુ જાણી, શ્રીલક્ષ્મી વગેરે વગેરે, તમે વિચાર કરો સુરતમાં 8 થી 10 લાખ હીરાના કારખાનામાં કારીગરો કામ કરે છે, અને ઓવરઓલ તમે જુઓ તો 25 લાખ લોકો આખા ગુજરાતમાં 25 લાખ લોકો આવા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે, એટલે રત્ન કલાકારો છે, અને પછી એના પરિવારજનોમાં નિર્ભર છે. બિલકુલ. બિલકુલ. પણ મને તમે એક વસ્તુ કહો કે 1 વર્ષ મંદી શું આવે, તમે કારીગરોને કાઢી મૂકો છો, પગારે કાપી લ્યો છો, વેકેશને લંબાવી દો છો, અને બધું જ તમને ભારે મંડે છે પડવા. તો જે દિવસે તેજી હોય તે દી ક્યાં તમે એને ઘૂઘરે ઘડાવી દીધા?
એ કર્મચારીઓને તો એવું એક વખત તો આવવું જોઈએ ને છાપામાં કે ભાઈ ભયંકર તેજી છે, એટલે એ રત્ન કલાકારોને 3 ગણો પગાર થઈ ગયો, એને મકાનો આપવા માંડ્યા, હવે એને ફલાણી સવલત આપવા માંડ્યા. સૌજીભાઈ ધોળકિયા જેવા લોકો જ્યારે બોનસમાં ગિફ્ટ આપોલી કાર વગેરે આપે જુદી વાત છે, પણ ઓવરઓલ કહું છું કે તમે 8 થી 10 લાખ લોકો સુરતમાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. બાકી જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર આ બધા થઈને તમે જુઓ તો 25 લાખ છે. બિલકુલ. પણ મંદી આવે એ તમે છાપવામાં આવે છે, તેજીનું કેમ નથી? અને તેજી ટાણે હું કહું એમ આવા સમાચાર, જેમ મંદીમાં હીરાના રત્ન કલાકારો બિચારા મુશ્કેલીમાં મુકાય અને એ સુસાઇડ સુદ્ધા કરી લે છે, તો સમાચાર તેજીમાં એવા આવવા જોઈએ ને કે ભાઈ તેજી હોવાને કારણે હીરાના રત્ન કલાકારો જે છે એમાં ભયંકર ઉત્સાહ, આનંદ, એને પૈસા બહુ મળી ગયા, એકની જગ્યાએ 3 ગાડીઓ થઈ ગઈ, 4 મકાન લઈ લીધા, કાંઈક તેજીની વાત તો આવી જોઈએ ને. તો જિંદગીમાં કોઈ દી આવતી નથી. તેજીમાં તમારું શોષણ યથાવત છે, મંદીમાં તમે ભારે પડો છો. આ વસ્તુ બહુ ખરાબ છે. ત્યાં 300 મોટા યુનિટ છે સુરતમાં અને 4000 નાના છે. આ બધાય જેના શેઠિયા છે એમાંથી એક પણ માણસે સુસાઇડ કર્યું જ મને કયો? બિલકુલ. ભગવાન ન કરે, કોઈ ન કરવું જોઈએ, પણ તમે કહો તો મંદી આવે તો હીરાના રત્ન કલાકારને તો ખાલી પગાર અટકે છે ને, 2 ઘડી માની લ્યો, પણ કારખાનેદારે જે બધું મોટું આવું ઊભું કર્યું છે કમઠાણ કરોડો રૂપિયા, તો એ સુસાઇડ ન કરવા જોઈએ, કારણ કે એને તો બધા પૈસા બ્લોક થઈ ગયા હોય, માલ વેચાઈ ગયો હોય, હવે શું કરવું, કારીગરોનું શું કરવું, મેન્ટેનરનું શું કરવું, સુસાઇડ ન કરે. એ તો આ ટાસ્કા જેવા થઈને ફરે. એટલે સાહેબ, એટલે મેં તમને પહેલાં કીધું કે આ મંદી જે છે ખરી, પણ એમાં માલિકોની રમત જરાક ગંદી છે, એટલે આ મંદી છે. તમારે એને સાચવવા જોઈએ ભલામણા. એક જમાનામાં બધી વ્યવસ્થા હતી સાહેબ. શંકરસિંહ વાઘેલા હતા ત્યારે એણે રત્નદીપ નામની એક યોજના શરૂ કરી, બોર્ડ નિગમ શરૂ કર્યું હતું. રત્નદીપની બીજું રત્ન કલાકારો માટે એક સ્પેશિયલ બોર્ડ શંકરસિંહ વાઘેલાએ, એની સરકાર ગઈ ને બોર્ડે ગયું. હજી પણ આ વ્યવસાય સાથે સંકળાયેલા જે યુનિયાલિસ્ટ કહેવાય છે, અથવા તો એના હીરા રત્ન કલાકારોના મંડળના જે પ્રમુખ વગેરે, એ પણ કહે છે કે જે જૂની હતી એવી રત્નદીપ યોજના શરૂ કરો, એમાંથી દરેક પ્રકારની વ્યવસ્થા કરો કે ભાઈ જે કર્મચારી 8, 10, 15 વર્ષથી કામ કરતા હોય એને લઘુત્તમ વેતન તો કમસે કમ મળવું જોઈએ, એને બોનસ મળવું જોઈએ, એને બાકીના ઇજાફા મળવા જોઈએ, એને અમુક જગ્યાએ રજા મળવી જોઈએ, વગેરે વગેરે. બિલકુલ. આ બધું કાંઈ થતું નથી. શોષણ છે ને એ 12 માસ છે. મંદીમાં તમે, કારણ કે આ બધું જ શું છે, માલિકો છે ને બહુ બુદ્ધિશાળી છે. મંદીના સમાચાર બુદ્ધિપૂર્વક સ્પ્રેડ કરાવડાવે અને મીડિયા ઝીંચક કરીને તૂટી પડે. ભાઈ મંદી છે, યુક્રેન અને રશિયાનું યુદ્ધ છે, એટલે અમેરિકાએ રશિયાની પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો કે ભાઈ રશિયાનો જેટલો માલ છે એટલે આપણે ન લેવું. તમારી જાણ ખાતર સુરતમાંની વિશ્વભરમાં જેટલા ડાયમંડ જે જ્વેલરીમાં વપરાય છે ને, 10માંથી 9 સુરતમાં છે. 10માંથી 9 સુરતના. પણ એ જે ડાયમંડનો રફ મટીરિયલ જે છે એ આવે છે રશિયાથી. આપણે ત્યાં 30% જેવું એકલા રશિયામાંથી આવે. અને આપણા બાયસ એટલે કે આપણા લેનારા કોણ છે? યુરોપીય કન્ટ્રીઝ છે, ઇટાલી, ફલાણા, થાઇલેન્ડ, બાઇલેન્ડ તો છે, જપાન વગેરે, પણ સૌથી વધુ અમેરિકા છે. 75%. 75% જેટલા આપણા હીરાનો વેપાર જે છે એ અમેરિકામાં જાય છે, એ લોકો એના ખરીદનારા છે. હવે અમેરિકાએ શું કીધું કે ભાઈ અમુક, એને પાછા નીતિ નિયમ કર્યા કે અમુકથી હદથી, એટલે સમજો ને 25%, જેને કંઈક એવું કહે છે કે 25%થી વધુ પતલી જે કેરેટ્સના હોય એ હીરા ઉપર પ્રતિબંધ મૂક્યો. એવો બુદ્ધિપૂર્વક એનો ખેલ નાખ્યો છે, એની ટેકનિકાલિટીઝ. ટૂંકમાં રશિયાથી નીકળનારો રફ મટીરિયલમાંથી જે હીરો બને એને આપણે ન લેવો, એનું ગુજરાતી આપણી ભાષામાં. તો 75% બાયસ તો અમેરિકા છે. એટલે અહીંના વેપારીઓ એમ કહે છે કે ઓહો, અમેરિકાએ પ્રતિબંધ મૂકી દીધું એટલે અમે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. રશિયાની યુક્રેનનું યુદ્ધ આવ્યું, અમે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. ઇઝરાયલ હમાસનું યુદ્ધ આવ્યું, અમે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા. હા ભાઈ, માની લીધું, તમે મુકાઈ ગયા, પણ તેજી હતી તે દિવસે. 2008માં મંદી આવી હતી, પછી અત્યારે આવી, આજે 2024 હાલે છે, તો 8 થી 24માં કેટલા વર્ષ ગયા? તો હીરાના કારખાના અહીંયા અમરેલીમાં, ભાવનગરમાં, બોટાદમાં બંગલા ન હોય થઈ ગયા હોય રત્ન કલાકારોના.
અને આપણે બધા ન આકર્ષણોના બેરોજગાર અહીંયા શિક્ષકોની આ ગાંધીનગરમાં ટેટ ટાટના જે લોકો છે માર ખાય છે તો એ ન ઘંટીએ ચડી જાય કે ભાઈ આ બંગલા થતો ગોળ્યું આ બધું ડીંડક ભણતરનું. આ તો અભણને યુનિવર્સિટી છે એને આપવાની વાતો છે રોજગારી. તો પણ એને મંદી ટાણે મદદ નથી કરવી, તેજી ટાણે દોય લેવા છે. આજે ઓલા કુંભાર છે ને, કુંભાર આપણે જે કહેવાય ને, તો કુંભાર ગધેડાને કોઈ દી એના હાટું તેને એ લઈ આવ્યા એવું સાંભળ્યું કોઈ દી કે ભાઈ એ ગદબનો પૂળો લઈ આવ્યા, આખો દી છાલકા એની હારે હરાવે અને પછી એને ઉકરડા ચર લેવાના. આ સ્થિતિ અત્યારે રત્ન કલાકારોની છે કે ભાઈ તમે ઘસી નાખો તમારી જાત હીરાની જેમ, તો પણ તમને મંદી આવે એટલે એક સેકન્ડમાં કાઢી મૂકે છે. એટલે તમારા હાથ પગ છે ને એ હું પોતે ઘસે છે હીરા, એના થકી થઈ કેમ છે ઘસે છે કોણ, કોને કારણે તમારું આ બધું જાહો જલાલ 12,000 કરોડનું ટર્નઓવર તમારું છે. તમે એક 6 મહિના કોઈ નભાવી ન શકો ભલામણ. કંઈક સમજવા જેવી વાત તો ખરી નહીં કે ભાઈ 2-4 મહિના હખે દેખે તમે સમજે ન કહી દઉં છું કે ભાઈ કે મંદી ગમે એવી મોજ કરો, હું બેઠો છું તમારા થકી જ કમાણો છું અને હજી પણ તમારા થકી જ કમાઈશ. અત્યારે હીરા અમેરિકા નથી લેતું આ થોડો ઉકેડેમ નાખી દેશે. હીરા પેદા થાય તમે મૂકી દો છો બુદ્ધિપૂર્વક, જ્યારે આ યુદ્ધ બુદ્ધ ખતમ થઈ જાય ત્યારે વળી પાછા તમે એનો વ્યવસ્થા કરશો. હવે આ ધંધો જો મંદી જ થવાની હોય ને ભયંકર હોય, તમે લોકો કે મુશ્કેલીમાં છે અમારાથી પોહાતું નથી, કાં તમે બાયણા બંધ નથી કરી દેતા. ભાઈ મંદી છે એટલે કે 100 રૂપિયાની આવકની જગ્યાએ અત્યારે તમે 60 રૂપિયા કામો છો, 2 ઘડી માન લ્યો, પણ કમાણીમાં તમારી ઘટાડો થયો છે, તમારે નુકસાની નથી. પણ તમારે કમાણી એટલે કે મલાઈ બધી ચાટી જ આવી છે, એક ટીપું તમારે કોઈને દેવું નથી. એટલે હું વારંવાર કહું છું કે આ મંદી જે કહેવાતી મંદી છે એ કહેવાતી મંદી હોય અને બીજું સુખ મેં સુમિરન સો કરે દુઃખ મેં કરે કોઈ, દુઃખ મેં જો સુમિરન કરે તો ક્યાં, આના જેવી વાતો છે કે તમને દુઃખ પડે ત્યારે જ શેઠ ખપ ન લાગે, શેઠ કામ ન હો મને કયો. સુખમાં તો તમે અમથાય અમને મદદ કરો ને, એ તો તમે ગહો છો એટલે ને. હું 25 હીરા ગહું 30 હીરા ગહું, મારા વખાણ કે વાહ જગદીશભાઈ બહુ સારા રત્નકલા, એમાં મારી ક્યાં પ્રશંસા કરી, તમને હીરા મળ્યા એની પ્રશંસા છે. હું એમ કહું કે ભાઈ હવે આ વખતે મંદી છે તો હું શેઠને કહું જો કર્મચારી તો હીરા ઘસવા તૈયાર છે, હવે કહેવાતી મંદી છે એટલે એ લોકો કામ નથી આપતા એમ કહે ને, પણ કાં અત્યારે કોઈ શેઠિયા એમ ન કહે કે ભલામણા મુંજાતા નહીં, 30-30 વર્ષથી તમે અમારી ત્યાં કામ કરો છો, અમે હાવ ગામડામાંથી આવ્યા હતા અને આટલું મોટું એમ્પાયર ઊભું કર્યું છે, હેલિકોપ્ટરમાં ફરીએ છીએ અને વિશ્વભરમાં આટા મારીએ છીએ, આ ગાડી બંગલા ફલાણું ઢીકણું, 25,000 સ્ક્વેર ફૂટમાં તો અમારી ઓફિસ છે અને વિશ્વના 79 દેશ 89 દેશમાં આ લોકોના એક્સપોર્ટ્સ થાય છે વીમા, આ બધા હીરા વગેરે. તો આટલી બધી જાહોજલાલી તમે કોને, આ જે બિચારા ગરીબ લોકો અથવા તો કારીગરો છે એને કારણે જ છે ને. તો તમે કેમ એમ એક વખત સભા બોલાવી ન કહી શકો કે ડોન્ટ વરી ભાઈ મુંજાતા નહીં, આ 1.5 વર્ષ હાલે કે 2 વર્ષ હાલે, હું બેઠો. પહેલાં તમે જેટલા હીરા ઘસતા હતા જે તમને આવક હતી, આવક તમારી યથાવત રહેશે, હીરાનું કાંઈ નથી, અમે મેનેજ કરશું સમથિંગ, પણ તમે અમારા હાથ પગ છો ભલામણા, તો ઓલા જિંદગીમાં પ્રાણ ન હોમી દે. એટલે આ વાત જે બરકત વાળી વાત છે ને, રોજી ટાણે બરકત નથી હોતી, તમારી દાનત સારી નથી હોતી. હવે શું સરકારને આ બધા કહે છે હીરાવાળા એટલે કે માલિક મંડળ, એ શું કહે છે કે ભાઈ રત્નદીપ જેવી સરકારે યોજના શરૂ કરવી જોઈએ, PM આવાસ યોજનામાંથી એને મકાન આપવા જોઈએ, એને લઘુત્તમ વેતન મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ, સરકારે સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કરવું જોઈએ. એટલે તમે અબજો રૂપિયા કમાણા, તેમ તમે કેટલું હોમી દીધું, તમે એમ કહો તમારા તરફથી હું તમે આપ્યું, લઈ લીધું હંધુય, તમે ટેસડા કર્યા. તમે જ્યારે ભયંકર કમાણા ત્યારે તમે આ કલાકારોને કંઈ આપ્યું? તમે શોષણ, તમે પેલી વાત તો વેતન પંચ પ્રમાણે તમે આપો છો નહીં, ન્યાય કોન્ટ્રાક્ટ બેઝ છે, બુદ્ધિપૂર્વક. એક 25 ઘંટીનો માલિક હોય કે 2000 ઘંટીનો માલિક હોય, એક કર્મચારીઓને જે રાખે ને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર, જગદીશભાઈના કોન્ટ્રાક્ટર, જગદીશભાઈની હેઠે 150-200 માણા, કોઈ ચોપડા ઉપર નહીં સાહેબ, ચોપડા ઉપર એક જ જગદીશભાઈ દાખલા તરીકે. હવે એ બાકીના બધા જે છે એને જ્યાં સુધી બિચારાની કાયા ઘહાઈ જાય ત્યાં સુધી હીરા ઘસી નાખે તો ઠીક છે, કાઢવા હોય એટલે હાજ ન થાય. આ દિવાળી હાથે મઠમમાં તમે જુઓ વેકેશન પાડ્યું, લાંબુ વેકેશન પડ્યું, કોઈ દી નહોતું પડતું, પહેલી વખત ઇતિહાસમાં વેકેશન પડ્યું. અને હવે દિવાળીમાં કહે છે કે દિવાળી પછી પાછું ક્યારે ખુલે કે નક્કી નહીં. ભાવનગર, બોટાદ, અમરેલીના હીરાના જે વેપારીઓ હતા એનું આપણે બધા રિવ્યૂઝ સાંભળ્યા છે એ કે સાહેબ બહુ મંદી છે, બહુ મંદી છે. અને પછી શું કહે છે
કે ભાઈ હીરાના જે રત્ન કલાકારો છે એણે એના જીવનમાં કરકસર કરવી જોઈએ. એના છોકરા અમુક પ્રકારના શોખ ધરાવે છે, એને કારણે એણે સુસાઇડ કરેલું છે. બોલો, આને જે છે શરમ જેવી ચીજ છે. એટલે હું તમને કહું કે જેટલા લોકો આ છાજિયા કૂટે છે મંદીના, એ ખોટા છે. અને સાચું હોય તો પણ મંદી છે એ તો આપણને ખબર છે, પણ એ તો ધંધો છે તો મંદી છે. તેજીમાં જેમ તમે ટાસકા જેવા થઈને ફર્યા, એ મંદીમાં તમારે તમારા માણસોને સાચવવા જોઈએ. નથી સાચવતા એટલે આ તમારી મંદી છે એ રમત ગંદી છે, બીજું કાંઈ છે નહીં. બિલકુલ સર, તમે જે રીતે વાત કરી, પરંતુ સર એક આ રસ્તો હોઈ શકે કે ભાઈ જો વેપારીઓ છે હીરાના, તે કદાચ મદદ કરીને આવી રીતે આ સંકટ સમયમાં ઊભા રહે તો કદાચ એમાંથી રસ્તો નીકળી શકે. બીજી તરફ સર આપણે જો જોઈએ તો મોટાભાગના, આપણે જે રીતે અગાઉ વાત કરી, સૌરાષ્ટ્રના કારીગરો છે મોટાભાગના, અને મોટાભાગના અહીંયા ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો એ કયો રસ્તો હોઈ શકે કે ભાઈ કદાચ ત્યાં મંદી છે તેમ છતાં પણ અહીંયા જે છે કે એમાંથી ફરી શરૂઆત થઈ શકે? જો દોસ્ત, હંમેશા કહું છું, એક બે તો એવા ઇસ્યુ આવ્યા હતા કે જે રત્ન કલાકાર તરીકે બેરોજગાર થયા તો એને 35-40 હજારની આવક હતી રત્ન કલાકારીમાં, અને પછી અત્યારની તથાકથિત મંદીમાં છૂટા થયા. એટલે એને વિડીયોઝ છે, સાંભળ્યું છે. એક ભાઈએ સૂપની શોપ શરૂ કરી, સૂપ એની શોપ શરૂ કરી કે ભાઈ મને 30-35 હજાર રૂપિયા મળતા હતા, હવે મંદીને કારણે નથી મળતા, 10-12 મળે છે, તો મેં આ સૂપની શોપ શરૂ કરી, સૂપ પાવાનું કરીએ છીએ અને એમાંથી અમને બીજા પૈસા મળી જાય. અને એ એના થકી એમ પાછા કહે છે કે મિત્રો તમે સુસાઇડ ન કરો, બલકે આત્મનિર્ભર બનો, તમે પરાવલંબી ન થઈ જાઓ. શેઠ કાઢી મૂકે તો તમારે જાણે હાથ પગ તૂટી જાય એમ ન કરો. જે તમારો બરદદાન પ્રશ્ન છે એ અહીંયા લાગુ પડે છે કે ભાઈ તમે, આપણે ગુજરાતીમાં કાઠિયાવાડમાં કહેવતે છે ને એક ઉક્તિ છે કે ધણી ધારવામાં તમે જો ફેર કરો ને તો તમારા ક્યાંય કરતાં ક્યાંય ભાગ્ય ઉજ્જવળ હોઈ શકે નહીં. ધણી ધારવામાં ફેર ન કરવો જોઈએ. અત્યારે જે છે ને ધણી ધારવામાં ફેર જેવું છે. જે ધણી એટલે કે માલિક તમને તમારા દુઃખના કે સંકટના કાળમાં તમને રેઢા મૂકી દે, બીજી વખત એને ચાંદલો કરવા ન જવાય. તમને તમારી મુસીબતના સમયમાં જે માણસ મૂકી દે તો ભવિષ્યમાં એની ત્યાં શું કામ તમારે કામ કરવું જોઈએ? ભલે 5 ઓછા મળે પણ એવા માણસની યારે કામ કરવું જોઈએ જે એમ કહી દે કે ભાઈ દુઃખ સુખ કે હમ સાથી હે, ये वादा है और अपना जो कुछ है सब आधा आधा है. એવો વ્યક્તિ હોય એની યારે કામ કરાય ને. પણ તમે જાહો જલાલીમાં જેટમાં ફરો છો, તમારા સ્પેશિયલ પ્લેન છે, તમારા એરક્રાફ્ટ છે, તમને વિશ્વભરના બેલ્જિયમથી માંડીને અમેરિકા સુધી તમારા છોકરા છે એના દિવાળી માણવા જવું છે, તમારો બે હિસાબ એવા સદ્દામ હુસેનના મહેલને છાજે એવા તમારા મહેલ છે, મકાનો છે, તમારી દુનિયાભરની પ્રોપર્ટી છે, 10-12 હજારનું તમારું જો આ ટર્નઓવર છે, એનો અર્થ એમ છે કે તમે 2-5 હજાર કરોડના તો રૂપિયા આડાવડા ગમે ત્યારે કરી શકો એમ છો, પણ તમારે 500 થી 1000 તમારા જે કર્મચારી છે એને પાવલું નથી દેવું, એને શોષણ કરવું છે. તો અત્યારે તમને જે હીરાના માલિકોએ છોડી મૂક્યા હોય, ભવિષ્યમાં એનો ઉમરો ચડવો ન જોઈએ, હું તો એમ કહું. અને એવા માણસની ઉમરો ચડવો જોઈએ, એને આ ઉદાહરણ આપીને કહેવું જોઈએ. જો અમે ફલાણા કંપનીમાં હતા, આ બેટાણે અમારો હાથ મૂકી દીધો, તમારે બોલો અમે મહેનત કરીને મરી જવા કુરબાન છે, હાલો તમે સુખી થઈ શકો. આ બધાય બીજા આ સુરતમાં 4000 યુનિટ છે, તેમાંથી 9 થી 10 જણા ટોપ 10 જે 10,000 થી વધુ, 22,000 થી વધુ કરોડથી, 22,000 કરોડ એટલા બધા સુખી છે. બાકી 4,000 લોકો છે કેમ નથી? એ શું કામ? જે મોટા મોટા ડાઘિયા કૂતરા જેવા આપણે કહીએ ને, મોટા મોટા લોકો જે છે એ શું કરે છે, એ બધાને આવાને જે તે તેજીમાં બધાને લઈ લેવું છે, બરાબર? બાકી તો છોડી દેવું છે. તેજીમાં બધા પાસેથી સારામાં સારી જે સ્કિલ છે એ સ્કિલ લઈ લેવી, બીજા કોઈને જવા નથી દેવું. બીજા કોઈ માણસો ઈચ્છે તો પણ એની ત્યાં કારીગર મળવાનો છે, બધા મને આવવા દો, જાત ઘસી નાખો, ખાલી હીરા નહીં તમારી જાત ઘસી નાખો, બરાબર? સાબાસ સાબાસ કરીને અને દુનિયાભરની પ્રોપર્ટી બનાવી. પણ હે કે તથાકથિત મંદી, અને મંદી ખાલી ઇઝરાયલ ને ફલાણાની બધી વાતો છે. મૂળ જીએસટી નો ડખો આવ્યો છે ને એટલે 2 નંબરી જે કરતા હતા ને એ પણ બંધ થયું અથવા ઓછું થયું. પેલા હાલતું હતું બધું કાળું ધોળું, હવે કાળા ધોળા ઓછા હાલે છે પણ ઓછા હાલે છે. એ પણ એક વાત છે. એટલે તમને કહું કે ધણી ધારવામાં જેણે ભૂલ કરી હોય અત્યારે એ પસ્તાવો કરવા કરતાં આમાંથી ધડો લેવો જોઈએ. અને બીજું એક વિચાર કરો, તમારે સુરતમાં જઈને, અમદાવાદમાં ખોલકી જેવડા મકાનમાં રહીને, પરસેવાથી નાહીને, છોકરા સૈયા બિચારા જેમ તેમ તમારે હાલત ભિખારી જેવી થઈ જાય, એવી રીતે કસમકસથી રહેવું, તે અહીંયા શું વાંધો છે? ગામડામાં કોણે કાઢી મૂક્યા?
બિલકુલ. આ તમે જુઓ ખેતરવામાં આખું ખેતર આપણે ગામડા ગામમાં હોય એવું તમારું ફળિયું છે, ઘટાટો વડલાટો ઝાડવા હોય છે, નેચરલ તમને આખી બ્યુટી મળે છે, નેચરલ તમને હવા મળે છે, પાણી મળે છે, નાનું મોટું તમારું ખેતર છે, ભલે 2-5 વીઘાનું છે, હું એમ કહું ખેડી ખાવ ભલામણ. સાચી વાત. મૂળ તો તમારે મને એમ થાય છે કે તમને તમારું ગૌરવ જ્યારે નથી તમે જાણો તો જગત તમારું સન્માન નહીં કરે. જ્યારે તમે તમારું ગૌરવ નહીં જાળવો, તમને ખેતી કરવામાં હીન ભાવ શું કામ અનુભવે છે? ખેતી કરવામાં હીન ભાવ અનુભવવાનો ક્યાં પ્રશ્ન છે? તમે સમજો, જો બળદે ખોટું કર્યું હોત તો એ શિવનો પોઠિયો બન્યો ન હોત, નંદી બન્યા ન હોત કે ભાઈ મારે આ ઢહડો ક્યાં કરો. ઢહડો નથી, આખા જગતનું પાલન કરે છે એટલે શિવનો નંદી બની ગયો. બિલકુલ. તો ખેડૂતના દીકરાઓ, હા કશું જ ન હોય ને તમે હીરા ઘસવા વયા જાઓ ને તમારે મુસીબતનો સામનો કરવો પડે, સમજી શકાય. પણ ભગવાને તમને 2-5 વીઘા પણ માની લો કે દીધી હોય તો તમે હવે આધુનિક ખેતી તરફ વળો. છે આ દુનિયામાં, સૌરાષ્ટ્રમાં ગામે ગામ, તમને તાલુકે હું તમને નામ સરનામા આપું, બોલો કે આ વ્યક્તિને મળો, એ તમને ખેતીનું આધુનિકરણ શીખવાડે કે તમે ખાલી માંડવી વાવો ને ફલાણું વાવો ને કપાસ વાવો ને હે બાપા જગતનો તાત મરી ગયો ને એ દિંડક નહીં. તમને એ કે તમારે આ વાતાવરણ છે એટલે આ ખેતરમાં આ જમીનમાં સોઇલ ટેસ્ટ કરીને કે ફલાણો પાક વાવો તો તમે સુખી થાઓ. તો આધુનિક ખેતી તરફ વળી અને આત્મનિર્ભરવાળી વાત કરો. ત્યાં જિંદગી આખી તમને કહું સાબરમતીના કેદીની જેમ તમારે જીવવું, નાની ખોલકીમાં પતરાવાળી હોય એમાં, અને ટરર પંખો હાલતો હોય લેવા દેવા વગરનો, અને એનો કોઈ મતલબ છે જિંદગી જીવવાનો? અને પાછું ખાલી ફાંકા ફોદારી જ ને, ત્યાંથી અહીં આવીને કહેવાનું ને હું સુરતમાં રત્ન કલાકાર છું, અહીંયા ભલે 2 જોડી કપડાં હિવરાવીને તમે આવ્યા હોય ઊંચી પાછીના કરીને, પણ ખાલી ઓલા આંધળીમાંના કાગળ જેવું પછી તો એનો શું મતલબ છે? કારણ કે રિયાલિટી તો તમને ખબર છે. અહીંયા ભલે તમે ગમે એને સીન સપાટા કરો, ગામમાં 2 પાન ગલોફામાં નાખીને હાથે મઠેમાં તમારો સિક્કો પડી જાય, પણ વાસ્તવ શું છે? તમે અહીંથી જાઓ ત્યારે ઉછીના લઈને જાઓ, આવો ત્યારે ઉછીને લઈને આવે. અત્યારે શું થાય છે સુરતથી અહીંયા બસ આમ તમે જુઓ, ત્યાંથી નીકળ્યા માણસો આવે છે કામ કર્યા વગરના, હવે અહીં ટાઢા બોળ થઈને, અને અહીંથી બસ જાય છે, જાતા માણસો નથી, માલ સામાન જાય, બાજરો ને ઘઉં ને ચોખા ને ચણાની દાળ ને ફલાણું ને મીઠું ને હળદર ને લોટ ને ધૂળ પડી ભલામણા. તો અહીંયા ખાવ ને આ રહ્યું ઘરમાં, તમારે અહીંથી ન્યા મગાવીને ખાવું, માવતરને હેરાન કરવા, તે અહીંયા શું વાંધો તમારે ખાવામાં? 2 વસ્તુ થાય ને, એક તો તમે તમારા પાદર ગામમાં રહી શકો નિરાતે ને મોકળાશથી, વળી ગામમાં આવી ભેળપુરીથી ફિલ્મ બિલમ ને એવા બીડિયા હોય નહીં, તો તમારા અડધા ખર્ચા તો એ બચી જાય. શહેરમાં રહેવામાં તમારે કમસે કમ ઓફિસમાં જવું તો ટીપટોપ થઈને જવું પડે. ત્યાં ગામના પાદરમાં બે ક્યાં ટીપટોપ, તમે ત્યાં ગમે એ કરો તો એક આખો હુડઝુડિયો કરતો પવન આવે, તમે થઈ જાઓ હતા પાછા, સમજી લ્યો. તમે ગમે એવો મેકઅપ કર્યો હોય પણ ત્યાં થોડું કુદરતને કંઈ હાલે, એમાં તો કંઈ છે નહીં. એટલે મેકઅપનો પ્રશ્ન નથી આવતો. 90% ખર્ચો તો તમારી જાણ ખાતર આપણો ખોટો છે, ઉપર છલ્લો. કરિયાણાનો ખર્ચો છે જ નહીં સાહેબ, ખાવા પીવાનું લાગે વળતી એનો ખર્ચો એવો નથી, પણ મોબાઈલનું રિચાર્જિંગ, પછી ટીપટોપ થવાની ક્રીમ ફલાણું, અમુક પ્રકારની શેપવાળી દાઢી તમારે કરાવી છે, અમુક પ્રકારના કપડાં છે, આમાં તમારે બૂટ ફલાણા પહેરવા છે, પછી અમુક ઠેકાણે ફરવા જવું છે કારણ વગરનું, ફરીને તમે ક્યાં ટ્રેસમાં આવી ગયા ને તમે ક્યાં ત્યાંથી આવીને તમે શું પાછો અહીંયા આવીને તમે ડબલ ત્રબલ કમાણી કરી લીધી, હાલો ફ્રેશ થઈને આવ્યો છું ને હવે જો હું 400 કમાતો હવે 1200 મીંડો કમાવા રિચાર્જ થઈને આવ્યો, એવું છે? સત્યાનાશ કરીને આવે, અમુક 5-10 હજાર જે માંડ વધ્યા હોય એ હુડ કાઢીને આવે પાછો ઘરે. તો આ બધી છે ને આ દેખાદેખી છે કે તમે દીવ ફરો તો મારે જવું હાથે માટેમાં, પણ હું કામ ભાઈ તમારે શું કામ? હા પૈસા ભગવાને દીધા હોય, કોઈ ચિંતા ન હોય તો હરો ફરો જગતમાં કોઈ પ્રશ્ન નથી, પણ તમારું જીવન જ્યારે કસ્મકસ્માં ચાલતું હોય ત્યારે તમે ભીતરથી નિજાનંદ રૂપમ શિવોહમ તમારી ભીતરનો આનંદ કેમ નથી તમને મળતો? અને પરિવારથી મોટું કાંઈ જગતમાં સુખ હોઈ શકે ભલામણા? આખા જગત તમને દોવા બેઠું છે, કોઈએ તમને મફતમાં, તમે ગમે એવા હોય તો કોઈએ કીધું ભેળ મફતમાં ખાઈ જાઓ, ક્યાંય રૂમ મફતમાં રહી જાઓ, પાણી કોઈ નથી પાતું. તો ઘરના માણસો સદસ્યો એવા તો છે કે તમે જેવા હોય એવા, તમે સુખમાં હો કે દુઃખમાં હો, તમે કંઈ કામીને આવો કે ન કામીને આવો, તમે હતાશ થઈને આવો તો માવતર તમારો કે કાંઈ બધાને બેટા દિવસો કાળા ધોળા હમણાં વયા જશે, તેમ હારા માઠા દિવસો આવ્યા કરે, હમણાં વયા જશે, ચિંતા ન કર બેટા. હાટે આપણે ભલાનો સાહેબને રોટલો ખાવું મોજ કર નહીં, પણ તું મોજ કર, ચિંતા ન કર. આવો સધિયારો કમસે કમ મળે ગામમાં. અને તમારી મેં કીધું એમ ખેતી છે, પશુપાલન છે, અને ઈશ્વરનું કોઈ સર્જન એ નિષ્કામ કે નિષ્ઠુર હોતું નથી, બેકાર હોતું નથી. તમારામાં જે સ્કિલ હોય તે એ ગામમાં અજમાવો ભલામણા.
શું કામ તમારે સુરતમાં જ હેરાન થવું જોઈએ કે બીજે ક્યાંય પણ હેરાન થવું જોઈએ એમ? એટલે જ્યારે વિકલ્પ નથી લોકો વિચારતા, શેઠ કેમ વિકલ્પ વિચારી લે છે? ચાલો મંદી આવી, એક જ સેકન્ડમાં એને વિચાર કરી લીધો ને ભાઈ તમને એટલા લોકોને કાઢી મૂકવાના છે. કાંઈ એણે તો તમારા ઉપર ક્યાંય એવું ન કર્યું કે ભાઈ આ માણસે મને અત્યારે 10 વર્ષ સુધી આટલો કમાણીમાં મદદ કરી છે, એને કારણે હું આટલું કમાણું છું, મારે અત્યારે એને કાઢી ન મુકાય. કાંઈ એ નથી વિચારતા. એક ધડાકા ભેરા કહી છે ને કે ભાઈ 50 કર્મચારીને છૂટા કરી નાખો, 100 હોય તો 50 ને છૂટા કરી નાખો, 1000 હોય તો 500 ને છૂટા કરી નાખો. પછી રાખ્યા હોય ત્યારે પણ વેતન પંચને એને તો કાંઈ લેવા દેવા છે નહીં. તમને ગહાવી તમારી જાત ગહાવીને પણ તમને પણ જે કંઈ પૈસા તમારા માંડ તમારા મૂલ્ય હોય એ આપવા પડે. જેનામાં ત્રેવડ છે એ તો બુદ્ધિપૂર્વક લઈ લેતા હોય એડવાન્સથી માંડીને બધું, પણ બિચારા બાકી જેને નથી શીખાવ છે એ હીરાવાળાનું તો શોષણ જ થાય છે. તો તમારે એટલે કે રત્ન કલાકારો એ શીખવું જોઈએ, સમજવું જોઈએ. એક તો અહીંયા માવતરને મૂકીને તમે જાઓ છો, એ બિચારા ગામમાં નિહાહા નાખતા ફરે કે ભાઈ મારા છોકરો હારે હોય તો કમસે કમ વ્યાળું કરે, જેવું હોય એવું. પણ એક ભાણે બેહીને સાંજે વ્યાળું કરીએ તો કોઠા ટાટા ઠરે. હવે એ સ્થિતિ છે નહીં. માવતર અહીંયા ગામડામાં બિચારા મારો છોકરો સુરત કામમાં ગયો, એ ખપાવી દે. અહીંયા નથી એના કોઈ હાથ પગ દબાવનારું, નથી એનો કોઈ હાથ પકડનારું. હાજા માંદા થયો પૂછ, આપણે ફોન કરીને પછી કે પપ્પા તમે અથવા તો બાપા તમે એમ કે દવા લઈ લેજો, બાપા મૂર્ખ છે ન લઈ લે? એ તો લઈ જ લે ને, તું ન કહેતોય લઈ લે. પણ ભલા માણસ જે કામ દવાથી થાય એ દુવાથી થાય, દવા કરતા. તો હું મારા ફાધરને એક જ બે ગોળી પીવરાવી દઉં કે એક જ બે દવા આપી દઉં, એના કરતાં 2 વખત એને અડધી કલાક પગ દબાવું ને સાહેબ, એનાથી ઓર મોટી અસર થતી હોય છે. એટલે આ બધાય શું કરે છે, એક તો પોતિકાને લોકો છોડી દે છે કારણ વગર. અને હવે સુરતથી એમ કે આપણે ક્યાં પાછું આવવું, એમ કે કારણ વગર. ધારો કે બહુ કમાણી ન હોય તો એમ જાણે કે ગામમાં જઈને હું મોઢું બતાવું. એટલે ભાઈ નથી કમાણી, શું ફેર પડે? તેંડુલકરે 0માં આઉટ થાય, હાલો આવે છે, બીજું શું ફેર પડે? તેંડુલકરે હાલો નથી આવતો, 0માં નથી આઉટ થતો, કોહલી નથી થતો આઉટ 0માં, તો શું ફેર પડે છે? અરે દિવાળું ફૂંકતા નથી હીરાના કારખાનેદારો, દિવાળું ફૂંકે છે ક્યાં એ સુસાઇડ કરી લે છે? દિવાળું ફૂંકે એટલે તમને હંધાને બૂચ માર્યા એમ. દિવાળું ફૂંકે એટલે એ કાંઈ મરી નથી જતા, એ ટેસડા કરે. પણ તમને એટલે કે લાગતા બૂચ મારી દે એટલે દિવાળું, એટલે તમારે દેવા લેવાનું કાંઈ લાગે વળગે નહીં. તો જેમ એ લોકો બુદ્ધિપૂર્વક વ્યવસ્થા કરે છે, તેંડુલકર એક ઇનિંગમાં 0માં જાય છે તો એ પાછો નિવૃત્ત નથી થઈ જતો કે નિરાશ થઈ જાય, બીજી ઇનિંગમાં બેવડી ફટકારે અને બધાએ સલામ મારવી પડે. હીરાના કારખાનેદારો અત્યારે મંદીની વાતો કરે છે. કોઈ શેઠિયાએ સાંભળ્યું કોઈ ક્યાંય પણ કે ભાઈ બે એણીએ પોતે કામ કર્યું, ભાઈ આપણે હવે એક ટાઈમ જમો, હવે ફરવા જવું નથી, હવે આપણે 4-5 મર્સિડીઝ છે, 2 મર્સિડીઝ વેચી નાખો, ઓલું એરક્રાફ્ટ કાઢી નાખો. કોઈએ કીધું? કાંઈ કહેતા, બધાય ટેસડા કરે છે. તો કારખાનેદાર હીરાના રાજકોટમાંથી કે સૌરાષ્ટ્રમાંથી જેટલા અહીંથી ધણહર થઈને જાય છે એ લોકોને આપણે એટલું આમ તો ખરેખર જોયું કે ભાઈ તમે તમારી જાતને અપમાનિત ન કરો, તમે તમારી જાતનું સન્માન નહીં કરો, જગતમાં કોઈ સન્માન તમને આપવાનું પણ નથી. તમને ભગવાને જો જમીન જાગીર નાની મોટી પણ આપી હોય તો તમે કોકના ગુલામ બનવા કરતાં તમારા 2 વીઘાના માલિક બનો. પણ સર વાસ્તવિકતા એ છે, ઘણા મિત્રો પણ મારા છે સુરત, તેની સાથે વાત થઈ પ્રમાણે કે ભાઈ પ્રોબ્લેમ ત્યાં આવીને ઉભો રહે. તમે જે રીતે કીધું એ વાસ્તવિકતા છે કે ભાઈ અત્યારે દરેક ઘરે એક વૃદ્ધાશ્રમ એવી પરિસ્થિતિ છે ગામડે, કારણ કે બાળકો કે છોકરા કોઈ અહીંયા છે નહીં. બીજી પરિસ્થિતિ એ પણ છે કે ભાઈ અહીંથી બધી વસ્તુ મોકલવામાં આવે છે. પરંતુ પ્રોબ્લેમ સર ત્યાં આવે છે કે ભાઈ જે તે યુવક છે તેના લગ્ન થયા છે, એ બાબતે થયા છે કે ભાઈ સુરત રહેવાના છે એ કારણે થયા છે. જો અહીંયા આવે તો પાછો એ સામાજિક પ્રોબ્લેમ ઊભો થાય તેમ છે. હવે જુઓ ભાઈ, હવે તમને એક ભાઈ ડૉક્ટર પાસે ગયા, એણે કીધું સાહેબ મારા આખા શરીરમાં દુખે છે, જ્યાં અડું ત્યાં તમે તો હું કારા નાખી દો, હું કારા નાખી દો. લોકો હોય નહીં, હા જુઓ અહીંયા, ઓહો પોતે કે જુઓ. પછી એને તમે જાણો છો જાણીતી ઉક્તિ છે. પછી ડૉક્ટરે કીધું જોયું આ આંગળીમાં ડખો છે, આખા શરીરમાં નહીં, આંગળી દુખે તું જ્યાં અડાડ્યા એને પીંજણ છે. તમે જે વાત કરી હવે કે ભાઈ કે અત્યારની યુવતીઓ, મહિલાઓ, સ્ત્રીઓ કે બેન દીકરીઓ એને શહેરમાં રહેવું છે, ગામડામાં રહેવું નથી. બિલકુલ બરાબર, ગામડામાં નથી રહેવું. મને તમે સમજાવો કે તમે કોઈક સમજણવાળી વાત કરો. શહેરમાં રહીને ખાલી ટીપટોપ, ખાલી કેવા ખાતરનો કૃત્રિમ આનંદ, કૃત્રિમ તમારી ઉપર બોજ છે, લોનના હપ્તા છે, ઊંચી પાછીના છે, મળતા નથી. તમે બધું તમારા ધણી કે તમારા જે કોઈ મેઇન માણસ છે ઘરનો મોભી સતત ટ્રેસમાં રહે અને કોક દી તમને પંખે લટકતો મળે. એના કરતાં ગામડામાં તમારે ખેતરવામાં તમારું ઘર હોય, ફળિયું હોય, લેર. અને હવે ગામડું શબ્દ તો ખાલી કહેવાનું છે ને. મારું ગામડું હું કહું છું ને, પીપળવા પ્રાચી પાસે છે એ ભાઈ દુનિયાનું આદર્શ પછાત ગામ હું કહેતો. આનાથી વધારે પછાત પણ ક્યાંય હોઈ ન શકે એવું પછાત હતું. એ 4 ધોરણનું એક જ માસ્તર ને જેને ભણવું ભણે, ન ભણવું કાંઈ એના જેવું.
તો પણ આજની તારીખે એ ગામમાં પણ એસી પણ છે, બિલકુલ. ફ્રીજ છે, ટીવી છે, કાર છે, મોબાઈલ છે, તો બધું અહીંયા શહેરમાં બીજું શું છે મને સમજો. માત્ર ને માત્ર શહેરમાં એટલું છે કે ઉમરો ટપો એટલે તમારું ખીચામાંથી તમારે ઉલેચતું જવાનું, એક એક પગલે પૈસા ઉલેચતા જવાના, પાણીની બોટલથી માંડીને બધી બોટલના પૈસા. તો ગામડામાં ભગવાનની દયા તો છે, કમસે કમ તમારે ત્યાં જો ખેતીવાડી હોય નાનું મોટું તો શાક બકરાનો ખર્ચો ઓછો થાય, ઘઉં બાજરાનો ખર્ચો ઓછો થાય, બીજા બધા ન થિયેટર હોય કે ન ભેળપુરીના બહુ રેકડા રેકડીઓ હોય તો ન્યાય તમારો ખર્ચો ઓછો થાય કમસે કમ. તો તમારી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ જેટલી છે ખરાબી બધી ઓછી થતી જાય અને તમારી બેંક બેલેન્સ વધતી જાય, અથવા તો તમારું જીવન અને સાત્વિક ખોરાકથી તમે ટકો. પીઝાથી કંઈ લોહીના ટીપા થાય છે, બાજરાના રોટલાથી થાય. પણ તમારી જાણ ખાતર એક સૌથી મોટો પ્રોબ્લેમ જે આ સમાજ એ અત્યારે ફેસ કરી રહ્યો છે, અંદરખાને બધાને બધી ખબર છે, એ છે ને આખો સમાજ વર્ણશંકર થતો જાય છે. કઈ રીતે તમને કહું, દીકરી જો એવરેજ સુખી સમાજ છે, એવરેજ રોટલા ખાતો સમાજ, એમાં શું થાય છે, દીકરીઓને ભણાવે ભયંકર, એને તો કોઈ ચિંતા નથી. અને દીકરીઓ શું કામ હોશિયાર થાય છે ખબર, એના મગજમાં કોઈ ચિંતા હોતી નથી. આપણે દીકરીને કરકસરનું નહીં કહીએ, આપણે કે બેટા તારે હાલીને અને હવે તને સ્કૂટર લઈ દઉં, એના પેટ્રોલનું એ એમને કેવું ન પડે કે મારા મોબાઈલમાં રિચાર્જ કર્યું છે, આપણે બેટા તું કાંઈ વાંધો નહીં, 10 ડ્રેસ એ તને લઈ દઉં, તારી ફીમાં કોઈ વાંધો નહીં. છોકરો હોય તો કહીએ આપણે ભાઈ સાનો મનો રહે, તું કંઈક સાઈડમાં કરતો જા. દીકરીને તો કહીએ નહીં. હવે જેનું માઇન્ડ ફ્રેશ છે, બાળકને શું કામ આખી કવિતા યાદ રહી જાય છે, કેટલાકને આખા પાઠ યાદ રહી જાય છે. 7-8 છઠ્ઠું હાથમાં ભણતા હોય તમે જો આટલી મોટી જાડી થોકડા જેવી ચોપડી હોય ને, એ ગમે એ વાંચો, એ કે જો વાંચે ને આખો જવાબ તમને વાંચીને બતાવે. તો ગ્રંથ કાવ્ય તો રહી જાય, કવિતા તો રહી જાય, પાઠે રહી જાય મોઢે. શું કામ, એ ફ્લોપીમાંથી બહુ વાઇબ્રેશન થતું નથી. ફ્લોપી આ ભગવાને તો ઈશ્વરની મહાન આ રચના છે. પણ મારે ને તમારે પ્રોબ્લેમ શું થાય છે, બોલવાથી માંડીને બધાયમાં શું કામ થાય ખબર કે આપણું માઇન્ડ 10 જગ્યાએ હાલતું હોય. કાલે સવારે શું કરવાનું છે ઓફિસમાં, ફલાણાભાઈની યારે વાત થઈ એનું શું કરવાનું છે, ઢીકણાભાઈને આપણે દેવાના છે એનું શું કરવાનું છે, આની ફીનું શું કરવાનું છે, આના પ્રસંગનું શું કરવાનું છે. આપણે અનેક વિટંબણાઓથી આપણે ઘેરાયેલા હોઈએ પુરુષો. એટલે શું થાય છે, દીકરીઓ ભણે ગણે છે ભયંકર, એ PhD થાય ને ડૉક્ટર થાય ને એન્જિનિયર થાય ને એવી રીતે આગળ ભણશે. અને એની પાછી જેટલી ઉપાધિ નથી હોતી એટલી ઉપાધિ કોની, અધકચરાઓની હોય, એ વળી ઓર ઉપાધિ કરાવે. આમ છે ને, કા પૂર્ણ સત્ય હારું, કા અસત્ય હારું, પણ અર્ધ સત્ય બહુ ખરાબ. અર્ધ સત્ય છે ને એ વિકૃતિ સર્જે. કા માણસ બહુ જ ભણેલો હારો, અત્યંત PhD કક્ષાનો અથવા તો એથી આગળ બહુ ભણેલા હોય ને એ પછી એમાં કથળે ઓછું, કારણ કે ભણતર તો વિનમ્રતા શીખવે. અને કાં બિલકુલ અભણ હારો, એ રસ્તો કરી લે, ખબર પડે કે આપણને ભોજ્યોભાઈ રાખે એમ નથી એટલે એનો રસ્તો કરી લે. પણ અર્ધ શિક્ષિત છે ને ખતરનાક. એક તો એ મજૂરી કરી શકે નહીં, એને એમ છે કે હું સાહેબને લાયક છું, પાછું સાહેબની જે કક્ષા હોય ન્યાય પહોંચી શકે એમ નહીં. એટલે આવા અર્ધ શિક્ષિતોથી આખો સમાજ પીડિત છે. દીકરીઓ ભયંકર ભણે છે, હવે એને આવા અર્ધ શિક્ષિત લોકો છે એ તો પોહાય નહીં. એને પોતાનો ભાવિ ભરથાર નક્કી કરવો હોય એટલે એ શું કે મારી લેવલનો તો હોવો જોઈએ ને. એટલે દીકરીઓ શું કરે, ભાઈ એન્જિનિયર હું ભણી છું, તમે કમસે કમ એનાથી આગળ તો હોવા જોઈએ ને. હવે આવું કંઈ અત્યારે મળતું નથી. એ પ્રોબ્લેમ એક તો કાં જમીન જાગી છે ને કાં શું કરવું પડે, ધંધા ધાપા કારખાના નાખી દે. એટલે એ છોકરો કારખાનું હલાવતો હોય, ભણતરમાં કંઈ બરાબર દમ ન હોય એટલે કારખાને બેહાડી દે. જે દીકરીઓ ભણેલી છે એને એના લેવલનો કથિત શિક્ષિત હોય ને તો કારખાનું હલાવી મૂર્ખ ન હોય. 200-500 કરોડનું ટર્નઓવર કરીને બેઠો હોય ગાદીએ તો કંઈ મૂર્ખ તો હોય નહીં. પણ લોકોને આ બધી ચડસી છે કે હું ભણી છું તો મને પણ એવો જ મારો વર મળવો જોઈએ. એટલે એ શું કરે, પાત્ર ક્યાંય મેળ પડે ને એટલે એ જાય બીજી કોમમાં, રાઈટ, ઇતર કોમમાં. હવે એ ઇતર કોમમાં જાય, અહીંયા યુવાનો બધા જે છે એ અનમેરિડ છે. હવે એને કોઈ હિસાબે એની પાસે લાયકાતમાં શું છે, ઉંમર લાયકાત, અને પછી બાકીની જમીન જાગીર વાળી વાતો, ભણતર નથી હોતું. હવે વ્યવસ્થા તો કરવી ને, શું કરે પછી આપણે બધા જાણીએ છીએ કે એ ઇતર કોમમાંથી લઈ આવે. હવે બે ઇતર કોમ થાય છે, આવનારું ઇતર કોમ છે અહીંથી હોય એ ઇતર કોમમાં જાય. આખો સમાજ જે છે એની મૂળ જે ગ્રંથિ છે, મૂળ આખી એ બધી છૂટી ગઈ અને વર્ણશંકર સમાજ થતો જાય છે. કારણ શું છે, આપણે કહીએ ને કે ધરાવીને ધાન ન નીપજે ને કુડવીને માડું ન હોય ને જેસલ જખરો નીપજે જેનીમાં હોથલ પદમણી હોય. સારી સ્ત્રી, સારો પુરુષ, સંસ્કારી કુટુંબ એવું હોય એની ત્યાં સંતાન પણ એવા નીપજે. પણ તમારે આવા બધે જ જગ્યાએ વર્ણશંકર પ્રજા હોય તો તમે એમાં કાંઈ એવું ન હવે શિવાજી ન પ્રગટે એમાંથી. એ આખો સમાજ અત્યારે ફેસ કરી રહ્યો છે.
એ સમજાવવાની જવાબદારી સમજવાની બેની દીકરીઓ એ પણ છે કે તમે શહેરમાં જઈને પણ 2 ફિલ્મ જોઈ લો ને 3 વખત ચોપાટીમાં આટા મારી આવશો. બીજું હું ભાઈ જીવનનું પરમ સત્ય નથી. પરમ સત્ય તમારા પતિની હિફાજત છે, તમારા કુટુંબની સુલેહ શાંતિ છે, સમૃદ્ધિ છે. તમારું કુટુંબ સુખી રહે તો તમે તારે બેલ્જિયમ જાઓ, હું એમ કહું સુરત નહીં ગમે ત્યાં જાઓ, પણ નથી તો તમારે એને કેવું જોઈએ. હીરાના કારખાનેદાર જેટલા પણ લોકો આ તમારો વિડીયો જોતા હોય, હું તો એને એક મેસેજ આપવા માંગુ છું. સર આપણે અને રોકીશ થોડા કે આપણે વાત પણ અગાઉ જે રીતે થઈ કે ભાઈ આપણે વિડીયો બનાવવાનું માધ્યમ જ એ છે કે ભાઈ કદાચ કોઈ આવા નાના મોટા સામાજિક પ્રશ્નોના કારણે કદાચ ત્યાં મંદી છે ને આવવાનું વિચારતા હોય કોઈ નાનો, ઘણી વખત એવું લોકો વિચારતા હોય ભાઈ ગામમાં જશે લોકો શું કહેશે. આ જ પ્રશ્ન છે કે ભાઈ લોકો એવું ન વિચારે ને કદાચ પોતાનો રસ્તો કરી શકે, એના માટે સંદેશ તમે આપી શકો. બિલકુલ, હું તો એવી બધી જ બેનું દીકરીઓને કહું જે લોકો પરડીને સુરત જવાનો કે સુરત શહેરમાં રહેવાનો જીદ કરતા હોય, એવી બધી બેન દીકરીઓને કહું તમારા પતિને હૈયા ધારણ આપો અને એને કયો 2 ધડક હાલો હું આગળ વધું છું, આપણે જઈએ ગામડે પાછા, મોજ કરો, તમારી 5 વીઘા જમીન છે, ખેડી ખાઉં 2 માણસ, હું મદદ કરવા લાગીશ. અર્ધાંગીની એને જ તો કહેવાય ને. બાકી શેનું અર્ધાંગીની? અર્ધાંગીની એટલે પુરુષનું અર્ધું અંગ. તમારા દુઃખ સુખના જે ભાગીદાર બને એ જ તમારી પતિ પત્ની, એનો તો અર્થ છે. બાકી શું, તમારા સુખમાં તો બધું મળે. બિલકુલ, સુખમાં તો ક્યાં અમારે કઈ તમારે જરૂર છે, દુઃખમાં સાથ આપે એનું નામ જ મહત્વની વાતો ગણાય ને. એટલે તમને કહું કે એવી બેન દીકરીઓ કે એવી પત્નીઓ, એણે અત્યારે આવી બધી મંદીમાં એના પતિ જો નિરાશ થઈને ઘરે આવતા હોય તો એક વખત એને મિત્રદાવે એક બેહાડીને કેવું છે મૂંઝાતા નહીં ભલામણા. બિલકુલ બિલકુલ, વાત શું કરો, અરે આપણે ગામડે જાઉં કાંઈ મૂંઝાતા નહીં ન્યા. અને લોકો શું, અરે ભાઈ કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના. તો એ તો દુનિયા છે, બોલ્યા કરે, આપણે એને આધારે ક્યાં જીવવાનું છે. તમે સુખી થાવ, સમાજને તમારી સફળતા હારે નિસ્બત છે. તો તમારી સફળતાના તમે જ શિલ્પી છો અને તમારી નિષ્ફળતા જે છે એમાં પણ તમે જ જવાબદાર છો. સમાજને કારણે સમાજને છોડી દો સાહેબ. દુનિયા તો બધું, પ્રહલાદ જે દિવસે બળવા ગયો તે દિવસે સમાજે ગાળું દીધી બચી ગયો ત્યારે વખાણ કર્યા. એટલે સમાજની જવા દો. તમારી જો પત્નીમાં, એટલે જેટલા લોકો આ તમારી વાત ગુજરાતીનો વિડીયો સાંભળતા હોય, હું તો એ તમામ બેન દીકરીના હાથ જોડીને કહું છું કે તમારા ધણીને બિલકુલ મિત્રદાવે બેસાડીને એક વખત સધ્યારો આપીને કહી દો કે લેશ માત્ર મૂંઝાતા નહીં. કદાચ કરકસર કરવી પડશે તો હું આજથી કરકસરમાં તમને અડધો ભાગ આપીશ જેથી કરીને મારી કમાણી ગણાશે, એમ માની લ્યો. અને મૂંઝાતા ઘરમાં તમારે ગામડે ગામ નાની મોટી કાંઈ ખેતી કે જમીન જો કે તમારા યોગ્ય કૌશલ હોય, હાલો તમે એમ કહો કે મારે જમીન નથી પણ તમારામાં કાંઈક કૌશલ છે કે ભાઈ હું મિસ્ત્રી કામ કરી શકું એમ છું, પ્લમ્બરનું કામ કરી શકું એમ છું, ફલાણું જે કાંઈ હોય તે, તો હું હાથ બટાવવા લાગીશ. એનું નામ તો તમે 4 ફેરા ફરો છો શું કરવા? લગ્નના વાત તો એ છે ને, તમારા સુખે દુઃખ, પતિના સુખે સુખ, પતિના દુઃખે દુઃખ. આવું તો કે ખાલી સૂત્ર થોડું છે, અચ્છે દિન આને વાલે હે એવું સૂત્ર નથી. આ તો પાળી બતાવવાનું છે ને. તો એવી બેન દીકરીઓને વિનંતી કે અત્યારે તમારા ધણી જો આવી રીતે તમે હીરામાં નુકસાની ગઈ છે, માલિકોએ તમારું શોષણ કર્યું છે, માલિકોએ તમને કાઢી મૂક્યા છે, તમારી ઉપર ટેન્શન છે, તમારી ઉપર કરજ છે, તમારી ઉપર જવાબદારી છે, અને એક દિવસ તમારો ધણી પંખે ટીંગાઈ જાય, એ દિવસ જોવા કરતાં બેટર છે કે જે બની ગયું. કારણ કે છેલ્લા 3 મહિનામાં 14-15 લોકોએ સુસાઇડ કરી લીધા છે, આપણે જાણીએ છીએ બધું. તો એ જ્યાં સુધી વાત પહોંચે ને પછી તમે છાત્યા ખૂટો કે ભાઈ મને કીધું હોત તો હું, પછી ખબર છે તમે ખરખરે જાઓ તોય ખબર પડે એ મને કીધું હોત તો હું કંઈક, પછી હું તમારામાં બુદ્ધિ નથી, હારે રહ્યો છો ખબર ન પડે, એનો ચહેરો જોઈને ખબર પડી જાય ધણીનો કે એ આજે અહીંયા ઘરમાં જે આવે એન્ટ્રી થાય તો ખબર પડી જાય. તમને ચહેરા વાંચતા આવડવું જોઈએ કે માણસ અત્યારે ટેન્શનમાં છે કે આનંદમાં છે. ટેન્શનમાં હોય ભેગું કેવું જોઈએ, કેમ આજ તમારો ચહેરો પડી ગયેલો છે, શું પ્રોબ્લેમ છે કે ભાઈ અમારે મંદી છે ને શેઠે અમને કીધું કે હવેથી તમારો કદાચ મેળ નહીં પડે. કાંઈ મૂંઝાતા નહીં કે અટા સુધી કરી દે, અહીંયા આપણે રોજી રોટી રળવા આવ્યા હતા, જેટલું રળાણું એટલું ઠીક છે, નહીં તો રિટર્ન વિથ થેન્ક્સ, ક્યાં ફરક પડતા હે. કાં અહીંયા મજૂરી કરી હાલો 2 માણા, સુરતમાં રહેવું હોય સુરતમાં મજૂરી, ટૂંકમાં મારા તરફથી હું કરવાનું છે બધું હું તૈયાર છું. આવો સધિયારો આપો તો આવા બધા દુઃખના દાડા જોવા ન પડે. ખૂબ ખૂબ આભાર સર તમારો. સરે જે રીતે વાત કરી છે, સુરતની જે આ મંદી ચાલી રહી છે, સુરતની ડાયમંડમાં જે મંદી ચાલી રહી છે તેને લઈને જે સામાજિક પ્રશ્નો ઊભા થયા છે, ક્યાંક ને ક્યાંક મોટાભાગના સૌરાષ્ટ્રના લોકો જે સુરત થાય છે તેની વચ્ચે સરે જે રીતે વાત કરી કે ભાઈ આ થોડો સમય એવો હશે, પરંતુ તેમ છતાં પણ જો પરિવાર સાથ આપશે અને કદાચ જો ગામડામાં આવવાનું થાય પણ તો સમાજ શું કહેશે તે વિચાર્યા વિના કદાચ પરત ફરશે તો તેનું નિવારણ સારી રીતે આવી શકશે. તો ત્યારે બસ આટલું જ. ફરી મળીશું વાત ગુજરાતી પર.